નામના પ્રાયોજક છે रंजीत स्मार्ट इनोवेट रंजीत स्मार्ट पहले स्मार्ट बनो। નિસર્ગ આયુર્વેદમ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર, ઝાયરા ડાયમંડ્સ એન્ડ રાધે સુમિરન IVF હોસ્પિટલ। નમસ્કાર દર્શક મિત્રો, સીટની સમીક્ષા કાર્યક્રમમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું નેહલ। દર્શક મિત્રો, આ સીટની સમીક્ષાની જ્યારે આપણે વાત કરી રહ્યા છે ત્યારે મહત્વની બાબત એ છે કે રોજ એક લોકસભાની સીટને આપણે લેતા હોઈએ છીએ અને જ્યારે જુદી જુદી સીટની આપણે ચર્ચા કરીએ છીએ ત્યારે આજે આપણે ફરી એકવાર સૌરાષ્ટ્ર તરફ આગળ વધીએ। ખૂબ જ મહત્વપૂર્ણ અને એક સમયે જે નવા નગર તરીકે ઓળખાતું તેવા જામનગર લોકસભા સીટની આજે આપણે ચર્ચા કરવી છે। જામનગર સીટની જ્યારે આપણે વાત કરીએ છીએ સ્વાભાવિકપણે આપણે જાણીએ છીએ કે પહેલેથી આહિર સમાજનું પ્રભુત્વ ત્યાં જોવા મળે છે। જ્યારે જામનગર લોકસભા બેઠકની વાત આવે ત્યારે ત્યાંના કેટલાક જે રૂઢિગત ઉદ્યોગોની આપણને યાદ આવે છે, ત્યાંની બાંધણીની આપણને યાદ આવે છે। તો આ તમામ વિષય પર આપણે ચર્ચા કરવી છે અને સૌથી મહત્વની ચર્ચા એ કરવી છે કે લોકસભા સીટ જામનગર 2019માં પવન કેવો ફૂંકાઈ રહ્યો છે। આ બધી જ બાબતોની આપણે વિસ્તારથી ચર્ચા કરીશું, વિશ્લેષણ કરીશું, પરંતુ તે પહેલા આવો જોઈએ એક રિપોર્ટ। જામનગર ગુજરાતના પશ્ચિમે આવેલું એ શહેર કે જે એક સમયે દેશનું સમૃદ્ધ રજવાડું હતું। આઝાદી પહેલા તે નવા નગર તરીકે ઓળખાતું। રાજા જામ રાવણના હસ્તે ઈસવીસન 1540માં જામનગરની સ્થાપના થઈ હતી। જામનગરના મહેલો અને સ્થાપત્યો યુરોપિયન શૈલીથી પ્રભાવિત થયેલા જોવા મળે છે। તો જામનગર તેની બાંધણી અને પિત્તળના વાસણોના ઉદ્યોગો માટે પણ એટલું જ જાણીતું છે। હવે સમજીએ જામનગર લોકસભા સીટને। તો આ બેઠક 1952માં અસ્તિત્વમાં આવી। વર્ષોથી આ સીટ પર આહિર સમાજનો દબદબો જોવા મળ્યો। વર્ષ 2019 માટે ભાજપે ફરી એકવાર પૂનમ માડમ પર પસંદગીનો કળશ ઢોળ્યો છે। તો કોંગ્રેસના ઉમેદવાર તરીકે હાલમાં દ્વારકા જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન એવા મોળુભાઈ કંડોરિયા છે। એક સમયે આ બેઠક પરથી કોંગ્રેસના નેતા હાર્દિક પટેલને કોંગ્રેસ મેદાનમાં ઉતારે તેવી શક્યતા હતી। જો કે હાર્દિકને સુપ્રીમ કોર્ટ તરફથી રાહત ના મળતા હાર્દિકનું સ્વપ્ન પૂરું ના થઈ શક્યું। તો બીજી બાજુ ભાજપ તરફી જુવાળ ફેલાવવા માટે ભાજપે ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રીવાબા જાડેજાને ભાજપમાં પ્રવેશ આપી સોગઠા પાર પાડ્યા છે। તો એક સમયના કોંગ્રેસી નેતા રાઘવજી પટેલ અને ધર્મેન્દ્રસિંહ જાડેજાને ભાજપમાં લાવીને પાટીદાર અને દરબાર મતદારો ભાજપ તરફ વાળવાનો પ્રયાસ કર્યો છે। 2014માં ભાજપના પૂનમ માડમે તેમના કાકા વિક્રમ માડમને 1,75,000ના મતથી હરાવ્યા હતા। આ વખતે વિક્રમ માડમે લોકસભાની ચૂંટણી લડવાનો ઇનકાર કર્યો હતો, ત્યારે કોંગ્રેસે મોળુભાઈ કંડોરિયાને પસંદ કર્યા છે। જામનગર લોકસભા સીટના 14,70,000 મતદારો છે અને પાટીદાર, દલિત, ઓબીસી અને રાજપૂતોનું પ્રમાણ મોટી સંખ્યામાં છે। આઝાદીથી લઈ 1988 સુધી કોંગ્રેસનો ગઢ ગણાતી આ બેઠક 1989થી ભાજપ પાસે આવી છે। જો કે 2004 અને 2009માં કોંગ્રેસના વિક્રમ માડમ અહીંથી જીત્યા હતા। જામનગર લોકસભા સીટમાં આવતી વિધાનસભા સીટોમાં કાલાવડ, જામનગર ગ્રામ્ય, જામનગર ઉત્તર, જામનગર દક્ષિણ, જામજોધપુર, ખંભાળિયા અને દ્વારકાનો સમાવેશ થાય છે। આ 7 સીટોમાંથી કોંગ્રેસ પાસે 4 સીટ તો ભાજપ પાસે 3 સીટ છે। છેલ્લા કેટલાક સમયમાં આયારામ ગયારામનો સિલસિલો પણ જોવા મળી રહ્યો છે। ત્યારે હવે જોવાનું એ રહેશે કે મતદારો પુનરાવર્તનમાં માને છે કે પછી પરિવર્તનમાં, પણ તે માટે 23 મેના રોજ જાહેર થનારા પરિણામ સુધી રાહ જોવી પડશે। નેહલ મોદીનો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ। દર્શક મિત્રો, કહેવાય છે કે જામનગરની તાસીરની જો વાત કરવામાં આવે તો મુખ્યત્વે ત્યાંની પ્રજા છે ભલે જુદા જુદા વ્યવસાય સાથે ક્યાંક સંકળાયેલી હોય, ખેતી સાથે હોય, મગફળીના કેટલાક પ્રશ્નો છે એ પણ આપણે ખાસ જોઈએ છે, પરંતુ તેમ છતાંય ક્યાંક ઉત્સાહી અને મોજીલી પ્રજા તરીકે પણ જામનગરને આપણે ઓળખીએ છીએ। નવા નગરની જ્યારે વાત કરવામાં આવે ત્યારે આઝાદી કાળમાં તેમનો પણ એટલો જ મહત્વપૂર્ણ ફાળો હતો અને તે સમયે એક સમય એમ પણ કહેવામાં આવતું હતું કે ત્યાંના જે રાજા છે તેનું એક નિવેદન છે તેની નોંધ દિલ્હી સુધી લેવાતી હતી। એટલે એ પછી આપણને ખ્યાલ આવે, તે બાબત પરથી ખ્યાલ આવે કે જામનગરનું ઇતિહાસમાં પણ એટલું જ મહત્વ હતું। ત્યારે આજે જો વાત કરીએ ત્યારે પણ એ મહત્વને આપણે ક્યારેય ભૂલી શકીએ તેમ નથી। જામનગર લોકસભા બેઠકની આપણે ચર્ચા કરવી છે, ત્યારે આ ચર્ચામાં ભાગ લેવા માટે આપણી સાથે
મંતવ્ય ન્યૂઝના એડિટર ઇન ચીફ દીપક રાજાણી જોડાઈ ગયા છે. દીપકજી, આપનું હાર્દિક સ્વાગત છે. રાજકોટની થોડા દિવસ પહેલાં આપણે જે પ્રમાણે એનાલિસિસ કર્યું એવી જ રીતે ફરી એકવાર આપણે સૌરાષ્ટ્રમાં આજે આવ્યા છે. આજે આપણે જામનગરની મુલાકાત લેવી છે, વિસ્તારથી ચર્ચા કરવી છે, પરંતુ એ પહેલાં જામનગર, તેનો થોડો ઇતિહાસ અને એક સમયે જે કોંગ્રેસનો ગઢ કહેવાતો હતો, અચાનક શું થયું કે હવે ભારતીય જનતા પાર્ટીમાં પરિવર્તિત થયો? નેહલ, જામનગર એટલે હાલાર. હા, હાલાર તરીકે ઓળખાતા આ જિલ્લાની એક અલગ લાક્ષણિકતા છે. અને હાલાર તો હાલાર જ છે. તમને હાલરડું ગવડાવે કે હાલારમાં તમને મોજ કરાવે, એકદમ અલગ પ્રકારનો જિલ્લો છે. એશિયાની સૌથી બે મોટી રિફાઇનરી, રિલાયન્સની સૌથી મોટી રિફાઇનરી ત્યાં ખાવડી ખાતે આવેલી છે. અને જ્યારે બીજી કંપની એસઆરની પણ રિફાઇનરી છે. આ ઉપરાંત મીઠાપુરમાં ટાટા કેમિકલ્સ છે, દિગ્વિજય સિમેન્ટ સિક્કામાં આવેલી છે. ચાર મોટા યુનિટ છે. જામનગર શહેરની વાત કરીએ તો બ્રાસપાર્ટ ઉદ્યોગ ખૂબ મોટો જામનગર શહેરમાં છે. અને જામનગર શહેર ખાવા પીવા માટે પણ બહુ શોખીન છે. આપણે જેમ વાત કરી કે બાંધણીની સાડી માટે આખા ગુજરાતમાં જામનગર પ્રખ્યાત છે, એમ ઠંડી કચોરી અને ઘૂઘરા પણ જામનગરમાં ખૂબ વખણાય છે. ઠંડી કચોરી તમને એક્સપોર્ટ થતી જોવા મળશે. જામનગરથી વિદેશમાં જાય છે ઠંડી કચોરી. અને ઘૂઘરા પણ એટલા જ પ્રખ્યાત છે. જામનગરની આખી એક અલગ ઓળખ છે. જામ રણજીતસિંહજીના જિલ્લા તરીકે ઓળખાતો આ જિલ્લાએ અનેક ક્રિકેટરો ભારતને આપ્યા છે. એમાં સૌથી પહેલી વાત કરીએ તો જામ રણજીતસિંહજી, જેમના નામથી રણજી ટ્રોફી રમાય છે. પછી એવી જ રીતે વાત કરીએ તો સલીમ દુરાની, પછી વિનુ માકડ, અને હાલના સંજોગોમાં આપણે ચર્ચા કરી હમણાં છેલ્લા 10-15 વર્ષમાં તો અજય જાડેજા, અને પછી રવિન્દ્ર જાડેજા. એટલે જામનગર જિલ્લાનું આખા સૌરાષ્ટ્ર ગુજરાતમાં ખૂબ એટલા માટે મહત્વનું છે કે બહુ જ મોટા ક્રિકેટર જામનગર જિલ્લાએ આપ્યા છે, વિશ્વને આપ્યા છે. અને ખાસ કરીને ભારત માટે તો આ બધા ગૌરવવંતા ક્રિકેટરો છે. જામ રણજીતસિંહની વાત કરીએ, વિનુ વાકડની વાત કરીએ, પછી આપણે સલીમ દુરાનીની વાત કરીએ, સિક્સરના બેતાજ બાદશાહ એટલે સલીમ દુરાની, ત્યારબાદ રવિન્દ્ર જાડેજા, અજય જાડેજા. આ લોકોના કારણે જામનગર ખૂબ પ્રખ્યાત થયું છે. ખાસ કરીને રિલાયન્સની મોટી રિફાઇનરી આવી અને એસાની રિફાઇનરી આવી. ખાસ કરીને જે રાજ્યસભાના સાંસદ છે ઝારખંડથી પરિમલભાઈ નથવાણી, એમના અથાગ પ્રયાસોથી અને અથાગ મહેનતથી, ભલે તેઓ કોર્પોરેટમાંથી આવે છે પરંતુ તેઓ ઝારખંડમાંથી રાજ્યસભામાં ગયા છે, પરંતુ એમનો પણ જામનગર પ્રત્યેનો પ્રેમ અનેરો છે. અને પરિમલભાઈ નથવાણીના પ્રયાસોથી જામનગર જિલ્લાએ ખૂબ મેળવ્યું છે. અને હવે આપણે જ્યારે વાત કરીએ કે રાજકારણ, તો પહેલાથી કોંગ્રેસનો ગઢ હતો અને ત્યારે જ્ઞાતિ સમીકરણો નહોતા. નેહલ, એ વાત સમજવા જેવી છે. ત્યારે વર્ષો પહેલા જેમ મેં અગાઉ આપણે ચર્ચા થઈ હતી કે અમરેલી પાટીદારની સીટ હતી તો લોહાણા સાંસદ ત્યાં ચૂંટાતા હતા. એવી જ રીતે અહીં પાટીદારોનું વર્ચસ્વ હોવા છતાં દોલતસિંહ જાડેજા ચૂંટાતા આવતા. અજય જાડેજા 70-80ના દાયકામાં. એટલે દોલત બાપાનું એક શાસન હતું, એ શાસનને હચમચાયું ભાજપના નેતા ચંદ્રેશ પટેલે. એ પણ 2 થી 3 વખત સાંસદ રહ્યા. અને ત્યાર પછી વચ્ચેના 1-2 સમયગાળા દરમિયાન વિક્રમ માડમ લોકસભાના સાંસદ બન્યા. વિક્રમ માડમ પણ એટલા તાકાતવર નેતા છે, પરંતુ એમને રાજકીય હરીફાઈ એમના ભત્રીજી હેમંતભાઈ માંડમના પુત્રી પૂનમબેન માંડમ સાથે કરવી પડી. પૂનમબેન માંડમનો ઇતિહાસ પણ કોંગ્રેસથી જ શરૂ થયો હતો. અચાનક એમને ટિકિટ ન મળી. લોકો એવું કહે છે કે કાકા ભત્રીજી વચ્ચેના જે રાજકીય જે આમને સામને થવાનું હતું એના હિસાબે કોંગ્રેસમાંથી એમને ટિકિટ ન મળી. પૂનમબેને છેલ્લી ઘડીએ છેડો ફાડ્યો કોંગ્રેસ સાથે અને ભાજપમાં ગયા. ભાજપમાં એન્ટ્રી થઈને સીધી એમને લોકસભાની સીટ મળી ગઈ. એટલે પૂનમબેન માટે સંસદના દ્વાર ખુલ્યા. એટલે ત્યારથી 1-2 વખત વિક્રમ માડમને બાદ કરતા જે વચ્ચેના 85 પછી મારા ખ્યાલથી 89થી જે ભાજપનો ગઢ એકદમ કોંગ્રેસના કિલ્લામાં ગાબડું પડ્યું અને ભાજપનો ગઢ અકબંધ રહ્યો. 1 વખત વિક્રમ માડમે એમાં સેંધ લગાવી, પરંતુ છેલ્લા કેટલાક સમયથી ભાજપનું વર્ચસ્વ છે. આ વખતે પૂનમબેન માડમ ઉમેદવાર તરીકે ડિક્લેર થયા. પાટીદારના નેતા હાર્દિક પટેલે ઓલરેડી ત્યાં ચૂંટણી લડવાની ઈચ્છા દર્શાવી હતી, પરંતુ એમને સજા થઈ હોવાના કારણે હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટ સુધી એને દ્વાર ખખડાવ્યા. એમને સફળતા ન મળી અને છેવટે મુળુભાઈ કંડોરિયા અને મેદાનમાં ઉતાર્યા છે કોંગ્રેસે. મુળુભાઈ કંડોરિયા દ્વારકા જિલ્લાના વતની છે. ગત વિધાનસભાની ચૂંટણીમાં એમને દ્વારકાની સીટ મળી હતી, પરંતુ તેઓ પબુભા માણેક સામે હાર્યા હતા. એટલે આખો આ જામનગર જિલ્લાનો નેહલ ઇતિહાસ છે, ભાજપનો ગઢ છે,
પૂનમબેન માડમ જેવા સશક્ત ઉમેદવાર છે. મુળુભાઈ કંડોરિયા જે વિધાનસભામાં કોંગ્રેસને ફાયદો થયો, કારણ કે આપણે એ પણ વાત સમજવી પડશે કે જે ગત વિધાનસભાની ચૂંટણીમાં 2017માં 4 સીટ કોંગ્રેસને આવી હતી, 3 ભાજપને ગઈ હતી, પરંતુ વલ્લભ ધારવિયાએ જામનગર ગ્રામ્યમાંથી કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું એટલે 3-3 થઈ ગઈ છે સીટ અત્યારે ઇક્વલ. અને હવે જામનગર ગ્રામ્યની ચૂંટણી 23મી એપ્રિલે યોજાશે. ત્યાં રાઘવજી પટેલ અને જયંતિભાઈ સભાયા વચ્ચે ટક્કર થવાની છે એટલે અત્યારે 3-3 છે. હવે જામનગર ગ્રામ્યનું શું પરિણામ આવે? ધારો કે 4 સીટ કોંગ્રેસ પાસે હોય તો કોંગ્રેસને ફાયદો થવાની શક્યતા હતી અને ક્યાંક ને ક્યાંક જો હાર્દિક પટેલ મેદાનમાં આવ્યા હોત તો જબરી રસાકસી જામનગર જિલ્લામાં જોવા મળત. પરંતુ મુળુભાઈ કંડોરિયા જે આ 4 સીટનો લાભ કેટલો લઈ શકશે એ આવનારો સમય કહેશે. બિલકુલ, એ કદાચ આવનારો સમય બતાવશે. દીપકજી, આગળ જો વાત કરવામાં આવે તો સંવાદદાતા સલમાન ખાન આપણી સાથે જામનગરથી સીધા જ જોડાઈ ગયા છે. સલમાન, આપનું સ્વાગત છે. જો જંગ 2019ની વાત કરીએ, જામનગર લોકસભા સીટની વાત કરીએ, આપ કઈ રીતે જુઓ છો? હજી ચોક્કસથી નેહલ, જે પ્રમાણે જામનગરની બેઠક પૂર્ણ થઈ છે, કાયમી મોદી લહેર હેઠળ હોવાનો જે ભ્રમ છે તે વિધાનસભાની ચૂંટણીમાં ભાંગી ગયો છે અને જિલ્લાની 3 ગ્રામ્ય વિધાનસભાની બેઠકો કોંગ્રેસે કબજે લીધી છે. તેની પાછળ જે પાટીદારોની નારાજગી ઉપરાંત ખેડૂતોનો કચવાટ કારણભૂત ગણાય છે અને મુખ્યત્વે જે સત્તાતરફી મિજાજ ધરાવતા જામનગર જિલ્લામાં મોટા ઉદ્યોગો પણ પ્રબળ પરિબળ છે તે બને છે અને જે પેચીદા જ્ઞાતિ સમીકરણો છે તે સંતુલિત કરવા અઘરા ગણાય છે. ત્યારે ભાજપ છે તે મોટા ભાગે મોદી મેજિક પર આધારિત રહે છે, જ્યારે કોંગ્રેસ પાસે ખાસ કોઈ મેજિક હોતું નથી અને ત્યારે તેની સફળતા શાસન વિરોધી લહેર પર આધારિત રહે છે. દેખીતી રીતે ભાજપની ગણાય એવી આ લોકસભા બેઠક પર આ વખતે થોડીક સ્પર્ધા પણ જણાઈ રહી છે. ત્યારે વર્ષ 2014માં જે 14ની ચૂંટણીમાં જે જામનગર લોકસભાની સીટ છે તેના પર ભાજપે કબજો મેળવ્યો હતો અને આ બેઠક પરથી પૂનમબેન માડમે પૂર્ણ 2 લાખની થી જે લીડ મેળવી હતી. અને ગત વિધાનસભાની ચૂંટણીમાં જામનગર ગ્રામ્ય, જામજોધપુર, ખંભાળિયા અને જે કાલાવડ છે તેમાં કોંગ્રેસે જીત મેળવી હતી. ત્યારે દ્વારકા, જામનગર દક્ષિણ અને જામનગર ઉત્તરમાં છે તે ભાજપે જીત મેળવી હતી. અને જે રીતે પૂનમબેન માડમને ટિકિટ જાહેર કરતા પૂર્વે જે ક્ષત્રિય સમાજના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજાને મંત્રીપદ આપવું, ઉપરાંત જે જામનગર શહેરમાં વડાપ્રધાનના કાર્યક્રમની પૂર્વ સંધ્યાએ જે ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રીવાબા જાડેજાનું તાબડતોડ જે ભાજપમાં જોડાવું અને કોંગ્રેસના ધારાસભ્ય વલ્લભભાઈ ધારવિયાનું રાજીનામું જેવા ખેલ છે તે ભાજપે સફળતાપૂર્વક પાડી અને ચોકટા ગોઠવી લીધા છે. અને હવે જે રાઘવજી પટેલને જામનગર ગ્રામ્યની બેઠક પરથી ચૂંટણી જે ટિકિટ છે તે આપી અને પટેલ સમાજને પણ સાચવી લેવાયાની ધારણા છે. ત્યારે આ જે મતો છે તે મતોનું વિભાજન ન થાય અને જે ભાજપના આહિર સમાજના ઉમેદવારને મતો મળી રહે તે માટે વ્યૂહરચના પણ ગોઠવાઈ રહી છે. જી બિલકુલ, સલમાન, આપ અમારી સાથે જોડાયેલા રહેશો ચર્ચામાં ભાગ લેવા માટે. દીપકજી, આપણે વાત કરી જે પ્રમાણે સલમાને પણ આ બાબતનો ઉલ્લેખ કર્યો છે. એક બાબત મારે એ પણ જાણવી છે, પૂનમ માડમની વાત કરીએ, વિક્રમ માડમની વાત કરીએ, પરંતુ ક્યાંક હેમંત માડમ છે તે પણ વર્ષોથી કહી શકાય કે રાજકારણમાં સક્રિય છે અને એનો ક્યાંક રાજકીય વારસો પણ પૂનમ માડમમાં આપણને જોવા મળી રહ્યો છે. એ બાબતને આપ કઈ રીતે જુઓ છો? અને બીજી એક બાબત એ છે કે જ્ઞાતિ સમીકરણની ઓવરઓલ જો વાત કરવામાં આવે તો સૌથી વધારે વસ્તી આહિરની નથી, પરંતુ રાજકારણમાં જોઈએ તો એ પ્રભુત્વ આપણને વર્ષોથી જોવા મળી રહ્યું છે. બિલકુલ, જામનગર જિલ્લામાં માડમ પરિવારનો એકદમ દબદબો રહ્યો છે. પૂનમબેન માડમ હોય, વિક્રમભાઈ માડમ હોય, હેમંતભાઈ માડમ હોય, ખેલુભાઈ માડમ હોય અને આ ઉપરાંત જામનગર કોર્પોરેશન છે ને નેહલ, એમાં પણ 2-3 માડમ ચૂંટાઈ આવે છે કોર્પોરેટર તરીકે. એટલે માડમ પરિવારનો જબરજસ્ત દબદબો છે. આહિર સમાજના આ બધા આગેવાનો છે. જોગાનું જોગ વિક્રમભાઈ માડમ અને પૂનમબેન માડમ વચ્ચે જે વચ્ચેના સમયગાળા દરમિયાન સંબંધો બરોબર નહોતા, પણ ક્યાંક ને ક્યાંક એવી પણ ચર્ચા છે કે બંને આમને સામને જંગમાં નહીં આવવું એવું ઓલમોસ્ટ બંને વચ્ચે સમાધાન થઈ ગયું છે. એના હિસાબે વિક્રમભાઈએ પણ આ વખતે કદાચ ચૂંટણી લડવાની અનિચ્છા દર્શાવી છે. વિક્રમભાઈ માડમ ઉપર બહુ દબાણ હતું કે તમે લડો, પણ વિક્રમભાઈએ હાર્દિક પટેલને તૈયાર કર્યા પહેલા જ કહી દીધેલું કે હું આ ચૂંટણીમાં નથી. હાર્દિક પટેલને તૈયાર કર્યા હતા, પણ હાર્દિક પટેલને એમનો કેસ નડી ગયો અને સુપ્રીમ કોર્ટ સુધી રાહત ન મળી એટલે હવે મુળુભાઈ કંડોરિયા મેદાનમાં આવ્યા છે. એટલે માડમ પરિવારનો જામનગર જિલ્લા સાથે અનેરો સંબંધ છે. આખું માડમ પરિવાર રાજકીય રીતે સક્રિય છે અને અનેક લોકો આમાંથી ધારાસભા અને સંસદ સુધી પહોંચ્યા છે. હવે આપનો જે સવાલ છે કે આહિર સમાજની વસ્તી ઓછી હોવા છતાં આહિર સમાજનો દબદબો, તો મેં આપને કીધું એ પ્રમાણે એક વખત ક્ષત્રિય અગ્રણીનો દબદબો હતો, ત્યારબાદ પાટીદાર અગ્રણીનો દબદબો આવ્યો ચંદ્રેશભાઈ પટેલ, અને હવે આવ્યો આહિર આગેવાનોનો દબદબો. વચ્ચે વિક્રમભાઈ આવ્યા, એ પણ આહિર સમાજના આગેવાન, અને હવે પૂનમબેન માડમ છે એ પણ આહિર સમાજના આગેવાન. ચૂંટણી હંમેશા એક વ્યૂહરચના
ટીમ સ્પિરિટ અને સંગઠનથી જીતાતી હોય છે. વિક્રમ માડમના સંગઠનના જેટલા વખાણ કરવામાં આવે એટલા ઓછા છે. વન મેન આર્મીની જેમ એવો જામનગરમાં કામ કરે છે ને જે રીતે મેં તો કારણ કે જામનગરને હું બહુ સારી રીતે જાણું છું એટલા માટે મેં એમનો જંગ નિહાળ્યો છે. વિક્રમ માડમ પોતે એકલવીરની જેમ દરેક જગ્યાએ લડ્યા છે. તેઓ ખંભાળિયાની ચૂંટણી પણ જીત્યા, જામનગર સંસદની પણ ચૂંટણી જીત્યા. બહુ ઓછી વખત વિક્રમ માડમ હારે છે એવું લોકો કહે છે. એટલે વિક્રમ માડમની જે વ્યૂહરચના, તાકાત અને એની જે આવડત છે એના હિસાબે વિક્રમ માડમ એકલા હોવા છતાં ભાજપની સામે જીતતા હતા. જ્યારે પૂનમબેન બાબતમાં એવું છે કે પૂનમબેનને કોંગ્રેસમાંથી ટિકિટ ના મળી અને તેઓ ભાજપમાં એન્ટ્રી લીધી, પણ પૂનમબેનને ભાજપના સંગઠનનો ખૂબ સારો લાભ મળ્યો. પૂનમબેનની પણ વ્યૂહરચના ખૂબ સારી છે. એક આશાસ્પદ મહિલા લીડર તરીકે તેઓ ભાજપમાં જોડાયા અને એણે જે રીતે પોતાની આવડતથી આખું પોતાનું નેટવર્ક ઊભું કર્યું. એમના પિતાનો વારસો તો હતો જ હેમંતભાઈનો, પરંતુ પૂનમબેન જે રીતે ચાલ્યા એના હિસાબે એમણે પણ ઝંઝાવત સર્જ્યો અને એમની પણ લોકપ્રિયતા વધી અને એમને સંસદમાં જવાનો મોકો મળ્યો. આ વખતે તેઓ ફરીથી જામનગરની સીટ લડી રહ્યા છે. પણ સૌથી મોટો સવાલ એ છે નેહલ કે હાર્દિક પટેલે જે પાટીદાર આંદોલન ચલાવ્યું એનો ઇફેક્ટેડ એરિયા છે એ કાલાવડ, ધ્રોલ અને જામજોધપુર સીટ હતા. હવે આપણે જોઈએ તો જામજોધપુર સીટ ઉપર ચિરાગ કાલરિયા કોંગ્રેસના જીત્યા, કાલાવડ ઉપર પ્રવીણ મુછડિયા જીત્યા, એવી રીતે જામનગર ગ્રામ્યમાં વલ્લભ ધારવીયા જીત્યા કે જેમણે હમણાં કોંગ્રેસમાંથી રાજીનામું આપીને ભાજપમાં એન્ટ્રી લીધી. એટલે કુલ 4 અને ચોથા ધારાસભ્ય વિક્રમ માડમ છે. એટલે 4 ધારાસભ્યો કોંગ્રેસ પાસે હતા. એટલે ક્યાંક ને ક્યાંક જે પાટીદાર લહેર ચાલી, કારણ કે કાલાવડની સીટ તો એવી ઇતિહાસ સર્જી દીધો છે નેહલ, કાલાવડની સીટ મને યાદ નથી કે 40-50 વર્ષના ઇતિહાસમાં કોંગ્રેસ ક્યારેય જીતી હોય. પહેલી વાર કોંગ્રેસે કાલાવડની સીટ ઉપર વિજય મેળવ્યો. આ ઓરિજિનલ સીટ આરસી ફળદુની હતી, જે ગુજરાત ભાજપના પૂર્વ પ્રમુખ અને અત્યારે જામનગર શહેરના ધારાસભ્ય છે. તો આરસી ફળદુની સીટ હતી. એ પહેલા જૂના ભાજપના જોગીઓ ત્યાં લડતા. મને યાદ આવે ત્યાં સુધી લગભગ કેશુભાઈ પટેલ પણ એક વખત ત્યાંથી કાલાવડથી લડ્યા હતા. તો આમ ભાજપની જ સીટ હતી, પરંતુ જે આ પાટીદાર લહેર ચાલી એના હિસાબે કાલાવડની સીટ ઉપર ભાજપનો પરાજય થયો. જામનગર ગ્રામ્ય જેવી સીટ ઉપર રાઘવજી પટેલ જેવા ધુરંધરનો પરાજય થયો. રાઘવજીભાઈ કોંગ્રેસમાંથી જીત્યા હતા, ભાજપમાં ગયા તો હારી ગયા. એટલે આ પાટીદાર વોટ બેંક કઈ તરફ વળશે ને એ આ વખતે બહુ રોચક સાબિત થશે. અને જે 3 સીટ કોંગ્રેસ પાસે છે અને ચોથી સીટની પેટા ચૂંટણી છે એમાં મતદારો કઈ તરફ જશે એનાથી આખી ચૂંટણી ઇન્ટરેસ્ટિંગ બનશે. બિલકુલ દીપકજી, ખૂબ જ રસપ્રદ ચૂંટણી આ વખતે જામનગરમાં જોવા મળે તેવી શક્યતા છે. કારણ કે છેલ્લા કેટલાક સમયમાં આપણે જોયું છે કે જે આયારામ ગયારામનો, કદાચ ગયારામ તો ઓછું કહેવાય, આયારામ વધારે જોવા મળે છે. કારણ કે મોટાભાગના નેતા કોંગ્રેસમાંથી ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે. અને સાથે જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે કેટલાક જમીન રીસર્વેના પ્રોબ્લેમ છે, તો સાથે કેટલાક વિકાસ કાર્યો પણ થયા છે. આ તમામ મુદ્દા પર આગળ પણ આપણે ચર્ચાને જારી રાખીશું. આપણે મળીએ છીએ એક નાનકડા વિરામ બાદ. તો બ્રેક બાદ આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, આપણે વાત કરી રહ્યા છે આજે સીટની સમીક્ષામાં સૌરાષ્ટ્રની ખૂબ જ મહત્વપૂર્ણ કહેવાતી એવી જામનગર લોકસભા સીટની. જામનગરની જ્યારે આપણે વાત કરીએ છીએ ત્યારે કેટલાક પ્રશ્નો પણ છે, કેટલાક પ્રશ્નો ઉકેલાયા પણ છે. કયા એવા પ્રશ્નો છે તે કદાચ રિપોર્ટર છે તે ગ્રાસ રૂટ લેવલે વધારે સારી રીતે જાણી શકતા હોય, ત્યારે ફરી એકવાર સલમાન ખાન આપણી સાથે સંવાદદાતા જોડાઈ ગયા છે. સલમાન, જો વાત કરવામાં આવે તો છેલ્લા 5 વર્ષમાં એવા કયા વિકાસ કાર્યો છે હાથ ધરવામાં આવ્યા છે અને હજુ પણ એવા કયા કામો છે કે જે ક્યાંક જનતા માંગી રહી છે? બિલકુલ, જામનગરમાં જે નહિવત વરસાદને કારણે જે ખેડૂતો છે તે પહેલેથી જ નારાજગી જોવા મળી રહી છે અને તેમજ જે પાક વીમાનો પ્રશ્ન પણ અહીં સળગતો છે. ત્યારે સૌની યોજના હેઠળ જે ઊંડ એક ડેમને 3 વર્ષ પહેલા જે નરેન્દ્ર મોદી દ્વારા નર્મદાના નીરથી ભર્યો હતો, અને પરંતુ આ વર્ષે જે ડેમના છે તળિયા છે દેખાતા જ ખેડૂતોએ આ ડેમમાં ક્રિકેટ મેચ રમી અને વિરોધ નોંધાવ્યો છે. આ સાથે જ જે સિંચાઈનો પ્રશ્ન છે તે પણ ખેડૂતોને સતાવી રહ્યો છે. ત્યારે વર્તમાન સાંસદ જે પૂનમબેન માડમનું જામનગરમાં સારું એવું પ્રભુત્વ છે અને સામાજિક સેવાકીય સંસ્થા પ્રવૃત્તિઓમાં સક્રિયતા અને જે જનતા સાથે જે સંપર્કના લીધે પૂનમબેનને વિશેષ મત
મતદારોમાં કોઈ ફરિયાદ જોવા મળતી નથી. આ ગ્રાન્ટ વાપરવામાં અને જે વિકાસના કામો છે તેમાં પણ તેઓની સક્રિયતાની નોંધ લેવાઈ રહી છે. ત્યારે ઉલ્લેખનીય છે કે જે હાલારમાં સૌથી મોટો વોટ બેંકો છે તેમાં આહિરો અગ્રસ્થાને છે. આ ઉપરાંત જે પટેલ, ક્ષત્રિય, મુસ્લિમ, દલિત, સુવર્ણ જેવી વોટ બેંકો પણ સારી એવી નોંધપાત્ર વજન ધરાવે છે. ત્યારે કોંગ્રેસના ભાજપના ઉમેદવાર સામે છે આહિર ઉમેદવારની જે ટિકિટ છે તે આપી અને કોંગ્રેસે બાજી માંડી છે. જેમાં જામનગર લોકસભાની સીટ પરથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે મુરુભાઈ કંડોરિયાને પસંદગી કરવામાં આવી છે. મુરુભાઈ કંડોરિયા છે તે દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના દેવળિયા ગામના રહેવાસી અને જન્મેલા છે. તેઓ ખેડૂત પુત્ર એવા મુરુભાઈ છે કંડોરિયા છે તેઓ BA અર્થશાસ્ત્રના અભ્યાસ સાથે પણ ખેતીને તેઓનો મુખ્ય વ્યવસાય બનાવ્યો છે. ત્યારે મુરુભાઈ કંડોરિયા છે તેઓને જિલ્લા પંચાયતમાં કારોબારી ચેરમેન તરીકે નિમણૂક કરવામાં આવ્યા બાદ જે વર્તમાન પૂર્વ ધારાસભ્ય છે પબુભા માણેક તેઓની સામે તેઓએ હાર્યા હતા અને આ હારની બાદ જે મુરુભાઈ કંડોરિયા છે તે સૌપ્રથમવાર લોકસભાની ચૂંટણીમાં ઝંપલાવી છે અને લોકસભાના ઉમેદવાર તરીકે કોંગ્રેસે જાહેર કર્યા છે. ત્યારે આ વખતે જે 2019ની લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ અને ભાજપ બંને મુખ્ય પક્ષો સામે જે ખરાખરીનો જંગ થવાનો છે તે વાતને પણ નકારી ન શકાય. જી બિલકુલ સલમાન, આભાર. જે પ્રમાણે આપે વાત કરી, ખાસ દીપકજી સલમાનનો પણ જે રિવ્યુ આવ્યો છે એ પણ ક્યાંક આપણને સ્પષ્ટ કહે છે. જો વાત કરવામાં આવે તો મેં કેટલાક પૂનમ મેડમના કાર્યો વિશે જ્યારે અભ્યાસ કર્યો ત્યારે જાણવા મળ્યું કે હમસફર ટ્રેન છે તે શરૂ કરાવી છે. પરંતુ જો વાત કરવામાં આવે તો કેટલાક પ્રશ્નો પણ છે, ખેતીવાડીના કેટલાક પ્રશ્નો છે, સિંચાઈ અને પાણીની સુવિધાના પ્રશ્નો છે. આ તમામ મુદ્દાઓને આપ કઈ રીતે જુઓ છો? એક સુવિધા મને એક સારી લાગી કે પાસપોર્ટ સેવા માટે પહેલાં જે રાજકોટ જવું પડતું હતું તે હવે જામનગરમાં શરૂ કરવામાં આવી છે પૂનમ મેડમ દ્વારા. એટલે આ જાણવું છે. અને બીજું કે ભારતીય જનતા પાર્ટીની વ્યૂહરચનામાં કેમ આટલા છેલ્લા કેટલાક સમયમાં આપણે જોયું ઉથલપાથલ જોવા મળે છે? કારણ કે એક પછી એક આયારામ જોવા મળે છે, ગયારામ બહુ ઓછા જોવા મળે છે. શું કહેશો? ને હું પહેલા વાત કરીશ જે ભાજપે વ્યૂહરચના ગોઠવી એની આપણે ચર્ચા કરી. ખાસ કરીને ભાજપે વિધાનસભાની ચૂંટણીમાં જે જુનાગઢ, જામનગર, સુરેન્દ્રનગર, અમરેલી આ બધી જગ્યાએ જે ભાજપને ધારી બેઠકો ન મળી ત્યારથી જ ભારતીય જનતા પાર્ટી કામે લાગી ગઈ હતી. જેના ભાગરૂપે જામનગરની સીટમાં, જામનગર જિલ્લામાં આપણે વાત કરી પ્રમાણે 4-3નો રેશિયો હતો. રાઘવજીભાઈ પટેલ, પૂનમબેન માડમ સહિતના RC ફળદુ સહિતના લોકો ભાજપમાં ગયા હોવા છતાં 2017ની ચૂંટણીમાં 4 સીટ કોંગ્રેસ લઈ ગઈ ને 3 સીટ ભાજપ લઈ ગઈ. ત્યારથી ભાજપે એક ડેમેજ કંટ્રોલ અને પડદા પાછળનું એક ઓપરેશન હાથ ધર્યું. એમાં રાઘવજીભાઈ પટેલ તેમની સાથે હતા, પરંતુ રવિન્દ્ર જાડેજાના પત્ની રીવાબા જાડેજાને તેઓ ભાજપમાં લઈ આવ્યા. એટલે એક મેસેજ યંગસ્ટર્સને એવો આપવામાં આવ્યો કે ભાઈ પ્રખ્યાત ક્રિકેટરના પત્ની પણ ભાજપને સપોર્ટ કરે છે. બીજો એક બહુ મોટો સિગ્નિફિકન્ટ મૂવ જે ભાજપે કર્યું એ પ્રમાણે ક્ષત્રિય આગેવાન મૂળ કોંગ્રેસી એવા હકુબા જાડેજાને તેઓ ભાજપના હકુબા ઉર્ફે ધર્મેન્દ્રસિંહનું હુલામણું નામ હકુબા છે, કારણ કે મારા બહુ અંગત મિત્ર છે એટલે હું જાણું છું. હકુબા ઉર્ફે ધર્મેન્દ્રસિંહ જાડેજાને મંત્રી બનાવી દીધા. જે શક્યતા પહેલા જ્યારે 2017માં સરકાર બની ત્યારે જ એવું નક્કી હતું કે ધર્મેન્દ્રસિંહ જાડેજા જામનગરમાંથી ગુજરાત સરકારનું પ્રતિનિધિત્વ કરશે, પરંતુ એ ક્યાંય કોઈ પણ કારણોસર મેળ ન પડ્યો અને બાપુને છેલ્લે જે રમણા વિસ્તરણ થયું એમાં સ્થાન મળ્યું. એટલે જામનગરને એક મંત્રી આપી દીધા. બીજું ક્રિકેટરના પત્નીનું આગમન થયું. અને ત્રીજું સિગ્નિફિકન્ટ મૂવ એ થયું કે જામનગર ગ્રામ્યમાં રાઘવજી પટેલ હારી ગયા હોવા છતાં એમને ટિકિટ આપી. એટલે ઓવરઓલ જો ભાજપની ભાષામાં કહીએ તો સોશિયલ એન્જિનિયરિંગ એટલું પ્રોપર કરવામાં આવ્યું છે કે આહિર સમાજના મહિલા આગેવાન લડે છે. આહિર સમાજના તો છે પણ એક મહિલા ચહેરો. બીજું ક્ષત્રિયો મતો કવર કરવા માટે એક સાથે 2 ક્ષત્રિયોને સારો ચાન્સ આપ્યો. એક તો રીવાબા જાડેજાને એન્ટ્રી કરાવી, બીજી બાજુ ધર્મેન્દ્રસિંહ જાડેજાને મંત્રી બનાવી દીધા. અને ત્રીજું જે સિગ્નિફિકન્ટ મૂવ કર્યું ભાજપે એ કર્યું કે રાઘવજી પટેલને ફરીથી ટિકિટ આપી. હવે એમની સામે જે ઉમેદવાર ઊભા છે એ ઓરિજિનલી જામનગરના છે, પણ એવું કહેવામાં આવે છે તેઓ સુરતના મેઇન ઉદ્યોગપતિ છે, જયંતિભાઈ સભાયા. તો એમની સામે કદાચ એવો સવાલ ઉઠી શકે કે તેઓ બહારના છે. એટલે આ રીતે ભાજપે સરસ ગોઠવણી કરી છે. એના હિસાબે ભાજપને એડવાન્ટેજ તો બહુ સારા ચાન્સીસ છે. હવે વાત કરી આપણે સમસ્યાની અને જે વિકાસના કાર્યો થયા. આપણે વાત કરી કે હમસફર એક્સપ્રેસ આવી ગઈ, પાસપોર્ટ કેન્દ્ર જામનગરના આંગણે આવી ગયું, પણ સૌથી મોટો ઇસ્યુ જે દ્વારકા જિલ્લો અલગ થયો, કારણ કે ઓમ દ્વારકા જામનગર સંસદીય મત વિસ્તારમાં આવે છે, પણ આને રેવન્યુ જિલ્લો કહેવાય. રેવન્યુ જિલ્લો એટલે એને SP અને કલેક્ટર અલગથી મળે. તો એ દ્વારકા જિલ્લો અલગ થયા પછી ખંભાળિયાનું હેડક્વાર્ટર રાખવામાં આવ્યું છે. પરંતુ દ્વારકા અને જામનગર જિલ્લામાં
માપણીની મોકાણની સમસ્યાએ માજા મૂકી છે. ત્યાંના ખેડૂતો ખૂબ પરેશાન છે. રાજ્ય સરકારે આ બાબતને ગંભીરતાથી લીધી છે અને જે જગ્યાએ જે પ્રશ્નો હતા એ પ્રશ્નોનો નિકાલ કરવાની કોશિશ કરી છે. પરંતુ ખેડૂતોને અને એને પાણીની સમસ્યાની સાથે સાથે આ જે જમીનના જે રીસર્વેનું કામ થયું છે, લેન્ડ રીસર્વેનું કામ, એ પ્રશ્ન કદાચ નડી શકે એમ છે. કારણ કે રીસર્વેનું આખા ગુજરાતમાં જે કામ થયું એનો પાયલોટ પ્રોજેક્ટ દ્વારકા અને જામનગર હતો. એટલે ત્યાં પહેલાં કામ થયું અને ત્યાં વધુ બુમરાણ ઉઠી છે ખેડૂતોમાં. હવે ખેડૂતો જો વધારે પડતા નારાજ હશે તો એ નારાજગીનો સામનો મીન્સ કે પરિણામ ભાજપને ભોગવવું પડશે. પરંતુ સામે વિકાસના કાર્યો થયા છે ને જે રીતે સોશિયલ એન્જિનિયરિંગ થયું છે, તો આપણે કદાચ અત્યારે એડવાન્ટેજ ભાજપને ન કહીએ તો પણ એક રસાકસી ભર્યો મુકાબલો 100% જામશે. અને કદાચ આપણે એડવાન્ટેજ બીજેપી ન કહીએ તો એક વેત આગળ પૂનમ માડમ છે. બિલકુલ. દીપકજી, આપનો આભાર. ખૂબ ખૂબ જે પ્રમાણે આપણે વિશ્લેષણ કર્યું જામનગર લોકસભા બેઠકનું. દર્શક મિત્રો, રસાકસી ભર્યો જંગ છે, ચોક્કસ આપણે જઈ શકાય. અને તે મુદ્દે જો વાત કરવામાં આવે તો 23 તારીખે મતદાન કરવાનું ચૂકશો નહીં. અને ત્યાર પછીની 23મી મેના રોજ પરિણામ આવશે એટલે બહુ સ્પષ્ટ થશે કે જામનગરનું પરિણામ પણ શું આવ્યું છે. તો આજે બસ આટલું જ. આવતીકાલે એક નવી સીટ સાથે આપણે હાજર થઈશું. આવતીકાલે આપણે ખૂબ જ મહત્વપૂર્ણ જે ચરોતરનો પ્રદેશ ગણાય છે તેવી ખેડા લોકસભાની સીટનો અભ્યાસ કરીશું. જોવાનું ચૂકશો નહીં. અત્યારે બસ આટલું જ. નમસ્કાર.